ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદમાં થયો હતો। આઝાદી બાદ તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા। બાળકો પ્રત્યેના તેમના પ્રેમને કારણે તેમનો જન્મદિવસ બાળ દિવસ તરીકે ઉજવાય છે। 27 મે 1964ના રોજ હૃદય હુમલાથી તેમનું અવસાન થયું હતું। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, ઝુબેર પટેલ અને અરવિંદ દોરવાલા સહિતના કાર્યકરો અને આગેવાનોએ નહેરુજીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી। સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુજીની આજે પુણ્યતિથિ છે, અમને કોટી કોટી વંદન। જ્યારે દેશ આઝાદ થયો ત્યારે હિન્દુસ્તાનમાં સોય પણ નથી બનતી, ત્યારે શિક્ષણ ક્ષેત્રે થી લઈને નર્મદા ડેમથી લઈને આ દેશમાં વિકાસની જે નીવ છે, આજે જે હિન્દુસ્તાનની ઓળખ વર્લ્ડ પર ઉભેલી છે અને હિન્દુસ્તાન જે વિકાસની ફલક પર આજે છે, એના પાયામાં જો કોઈ હોય તો પંડિત જવાહરલાલ નહેરુજી છે। એમની પુણ્યતિથિ નિમિત્તે એમને કોટી કોટી વંદન।